અલ્જીરિયામાં મેડમ નેપિયર પાસે એક કૂતરો હતો. તે દરરોજ એક થેલો મોઢામાં લટકાવીને જતો. ડબલ રોટી વેચનાર 12 ડબલ રોટી ગણીને તેમાં રાખી દેતો. કેટલાક દિવસથી તે માત્ર 11 રોટલી જ ઘરે લાવતો. માલિકે વેચનારને પૂછ્યું તો ખબર પડી કે તે તો 12 જ રોટલી મૂકે છે. પછી કૂતરાનું છુપાઈને નિરીક્ષણ કરવામાં આવ્યું. જણાયું કે બહાર એક બીમાર કૂતરી છે. કૂતરો દરરોજ થેલામાંથી એક રોટલી તેને ખવડાવી દેતો હતો. ત્યારબાદ 12ના બદલે 13 રોટલીની વ્યવસ્થા કરાઈ. હવે ફરીથી ઘરે 12 રોટલી જ પહોંચવા લાગી. થોડા દિવસો પછી 13 રોટલી ઘરે પહોંચવા લાગી. તપાસ કરતાં જાણવા મળ્યું કે કૂતરી હવે ચાલવા ફરવા અને પોતાનું ભોજન પોતે મેળવવા સક્ષમ થઈ ગઈ હતી. તો મિત્રો, આ વાર્તા આપણને એ કહે છે કે કાશ છેતરપિંડી, અપ્રામાણિકતા, સ્વાર્થીપણા અને અવિશ્વાસની દિશામાં દોડતો માનવ આ નિર્વાક પ્રાણીઓ પાસેથી કંઈક શીખી શક્યો હોત. તો મિત્રો, વાર્તા સારી લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.